કેશોદ વોર્ડ નંબર 2 માં 12 દિવસથી પાણી આપવામાં ન આવતા સ્થાનિક મહિલા અને પુરુષોએ નગરપાલિકા સામે રસ્તો રોકી માટલા ફોડી પાલિકા હાઈ હાઈના નારા લગાવ્યા હતા। ત્યારબાદ આ તમામ લતાવાસીઓ નગરપાલિકા પાણી પુરવઠા વિભાગ અને પાલિકા પ્રમુખને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં લાંબો સમયથી પાણી ન મળતા હોબાળો મચાવ્યો હતો। ત્યારે પાલિકા પ્રમુખે ગંદુ પાણી ભરેલ બોટલ બતાવી ચોમાસું શરૂ થયા બાદ પાણી ડોળું આવતું હોય, પીવાલાયક ન હોય, આરોગ્ય માટે હાનિકારક છે તેમ કહી પાણી આપવામાં આવતું ન હોવાનું જણાવ્યું હતું। મારું નામ ઇલિયાસ ખાન છે। હું કસ્તુરબા શેરી વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 2 ની વચ્ચે જે વિસ્તાર છે ત્યાંથી આવું છું। પહેલા 6 દિવસે પાણી આવતું હતું અને છેલ્લે હવે જ્યારે વરસાદ આવ્યો ત્યાર પછી આજે અંદાજે 9-10 દિવસ એવું થઈ ગયું છે, પાણી આવ્યું નથી એ વિસ્તારમાં। અત્યારે સાંઢિયા ગઢી વાળાએ પણ ભાવ વધારી દીધા છે અને આજે ફોન કરો કે કાલ પરમથી તો નાખો આવે એવી પોઝિશન થઈ ગઈ છે। અત્યારે જ્યારે રજૂઆત કરવા નગરપાલિકાએ આવ્યા તો પાલિકા પાસે એની કોઈ વ્યવસ્થા નથી, પાણી ક્યારે આવશે એને પણ અત્યારે ખબર નથી। અને જવાબદારી જે કઈ હોય ગંદા પાણીની તો કે તમે લ્યો, અમે શું કામ જવાબદારી લઈએ? શહેરમાં બધી જગ્યાએ ઘણી જગ્યાએ એવી છે ત્યાં શુદ્ધ પાણી અત્યારે આવે। અમારા વિસ્તારમાં એમ કહે છે ગંદુ પાણી આવશે અને એમાં કઈ જવાબદારી તમારી। ખારું પાણી ક્યારે આવશે એની વ્યવસ્થા એની પાસે નથી અને ક્યારે આવશે એનો જવાબ એની પાસે નથી। સદસ્ય એમ કહે કે ગરજે ગજરાના બાપ કેવું પડે, તો શું પાલિકાના અમારા બાપ અત્યારે કેવું? અમારી માંગણી એ છે કે એક તો જવાબ આપે। આ સત્તા ઉપર બેઠા છે ને એટલી તો ખબર હોવી જોઈએ ને કે પાણી 2 દિવસે આવશે, હવે 3 દિવસે આવશે કે 4 દિવસે આવશે। આથી સ્થાનિકોએ અન્ય વિસ્તારમાં ચોખ્ખું પાણી આપવામાં આવતું હોવાનો આક્ષેપ કરી પોતાના વિસ્તારને અન્યાય કરવામાં આવતો હોવાનો રોષ ઠાલવ્યો હતો। જોકે પાલિકા પ્રમુખે એકાદ દિવસમાં પાણીની વ્યવસ્થા કરાશે તેમ કહેતા મામલો થાળે પડ્યો હતો। આજે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 5 માં છેલ્લા 12 દિવસથી આ પાણીનો પ્રશ્ન છે। સ્થાનિક લોકોના અવારનવાર ફોન આવ્યા, અવારનવાર રજૂઆત કરી જે તે કોર્પોરેટરને, જે તે પાણી પુરવઠા વિભાગના અધિકારીને જગદીશભાઈ લાડાણીને, તો એવા મીઠા જવાબ આપવામાં આવે છે કે 1-2 દિવસમાં આવશે, 1-2 દિવસમાં આવશે। તો સ્થાનિકોનો પ્રશ્ન એવો છે કે ભાઈ તમે ચૂંટાયેલા સભ્યો છો તો તમારા ઘરે 12 દિવસે પાણી નથી આવતું? સામાન્ય જે ગરીબ લોકો છે, જે પછાત વિસ્તારમાં રહે છે, તેમને રોજે રોજ પાણી ભરવાનું હોય છે, ત્યાં મોટા ટાંકા નથી હોતા। આ નગરપાલિકાની બેદરકારી એટલી છે કે સામાન્ય લોકોને એકાત્રા પાણી દેવું જોઈએ। પાણીના કાયદા પણ હોય છે, કાયદા અનુસાર કોઈ નગરપાલિકા, કેશોદ નગરપાલિકા ખાસ કામ કરતી નથી। કેશોદ પાસે ઘણા પ્રોજેક્ટ છે, સાબરી પ્રોજેક્ટ છે, ડેમના પાણી આવે છે। અત્યારે એમ વાત કરી કે અમે મહીનું પાણી લેવા માટે નીકળીએ છીએ, 12 દિવસે એ લોકો નીકળે તો હું 24 દિવસે પાણી આપવાનું છે? લોકોને તરસા મારવાનો એક પ્લાન છે અને લોકો ગુલામીમાં કોઈ દી રજૂઆત ન કરે એના માટેનો એક ષડયંત્ર છે। વારે ઘરે અવારનવાર કેશોદમાં અનેક પ્રશ્નો હોય છે। અત્યારે તમે ઓફિસ આવ્યા છો અને સમય થઈ ગયો છે, કર્મચારી હાજર છે કે સમય અનુસાર દરેક કર્મચારી હોતા નથી, હોય તો કામ કાજ બાને ગયા હોય છે। હવે જ મેં એક ભાઈ હતા તો કે હું કઈ જવાબ ના આપી શકું એવા જવાબ મળે છે, તો અમારે હું આ ઘરેથી બધું પડતું મૂકીને રજૂઆત માટે જ અમારે જિંદગી કાઢવાની છે?